ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું વઘારેલો રોટલો। એની માટે સૌ પહેલાં આપણે મરચાં અને લસણની પેસ્ટ બનાવી દઈશું। એના પછી આપણે એક કઢાઈમાં તેલ મૂકી તેલ ગરમ થઈ જાય એટલે એની અંદર આપણે જીરું નાખી દઈશું। જીરું સરસ ફૂટી જાય એટલે પછી આપણે ડુંગળી નાખી દઈશું અને ડુંગળીને બી સરસ રીતે ચડવા દેવાની। ડુંગળી લાઇટ પિંક કલરની થાય એટલે પછી આપણે એની અંદર મરચાં અને લસણની પેસ્ટ નાખી દઈશું અને જેને ડુંગળી ના ભાવતી હોય એ લોકોએ ડુંગળી સ્કીપ કરી દેવાની તો બી ચાલશે। વઘારેલા રોટલામાં લસણ વધારે હોય એટલું વધારે સારું લાગે, એટલે આપણે લસણનું પ્રમાણ એમાં થોડું વધારે રાખવાનું જેથી રોટલામાં એકદમ મસ્ત ટેસ્ટ આવે। લસણ મરચાંને બી 1-2 મિનિટ જેવું શેકાવા દેવાનું અને એ શેકાઈ જાય એટલે પછી આપણે ઝીણું સમારેલું ટામેટું અંદર નાખી દઈશું અને ટામેટું બી એકદમ સરસ રીતે ગળી જાય ત્યાં સુધી એને થવા દઈશું અને ટામેટું ગળી જાય એટલે પછી આપણે અંદર મસાલો કરી દઈશું। એના માટે 1 ચમચી મરચું, 1 ચમચી હળદર, 1 ચમચી ધાણાજીરું પાવડર, 2 ચમચી જેવું મરચું, તમે જેટલી તીખાશ ખાઈ શકતા હો એટલું તમે તીખું કરી શકો છો। પછી મસાલાને મિક્સ કરી દેવાનો અને અંદર તેલ છૂટી જાય એટલે પછી આપણે અંદર છાશ નાખી દઈશું। પછી છાશ ઉકળી જાય એટલે પછી આપણે એની અંદર થોડું દહીં તમારે ઉમેરવું હોય તો દહીં બી ઉમેરી શકાય છે અને ના ઉમેરવું હોય તો કંઈ નહીં, એ ઓપ્શનલ છે। દહીં નાખવાથી એકદમ મસ્ત સ્મૂથ બનશે અને એનાથી ખાવામાં ટેસ્ટ બી બહુ જ મસ્ત આવશે। છાશ બી નાખી શકો, દહીં બી નાખી શકો, પણ બંને નાખીએ તો વધારે સારું। પછી આપણે જે રોટલો બનાવ્યો હોય એને ઝીણો ઝીણો ચૂરી અને અંદર નાખી દેવાનો અને જેને મેગી મસાલો ભાવતો હોય એ આમાં થોડો અડધી ચમચી જેવો નાખી શકે। મેગી મસાલો નાખવાથી એકદમ બહુ મસ્ત ટેસ્ટ આવશે। એના પછી આપણે સેજ ગરમ મસાલો નાખી દઈશું અને પછી અંદર થોડું 1-2 મિનિટ જેવું ઉકળવા દઈશું। ધાબા સ્ટાઇલ આપણો વઘારેલો રોટલો તૈયાર। થેન્ક યુ।